આપનું સ્વાગત છે। આગળ વધીએ સમાચારોમાં તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા સામે આવી છે। તપાસ ટીમ એસઆઈટીને મોટી સફળતા હાથ લાગી છે। મનપાના પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે। છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી છે। બોટ દુર્ઘટનાના કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સની ભાગીદારીની ધરપકડ કરવામાં આવી છે। છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી હોવાની માહિતી છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને આ મોટા સમાચાર। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ ચાલી રહી છે। શિક્ષણ સમિતિના બાળ મેળામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિના બાળ મેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો છે। શાળાના શિક્ષકોને વિશેષ સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવશે। મનપાની મંજૂરી બાદ શિક્ષકોને સ્વિમિંગની તાલીમ અપાશે। બાળકોના વાલીઓને પણ સ્વિમિંગ શીખવાની સલાહ આપવામાં આવી છે। સાથે જ દુર્ઘટના બાદ વડોદરા મનપાની કાર્યવાહી સામે આવી છે। વિવિધ ઇમારતો અને આનંદ પ્રમોદના સાધનોની એનઓસી લેવાની પણ તાકીદ કરાઈ છે। જ્યાં એનઓસી નથી ત્યાં નહીં ચલાવી શકાય કોઈ પણ પ્રકારની રાઇડ્સ। વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોય તો મનોરંજનના સાધનો બંધ કરવાની તાકીદ કરાઈ છે। નગરગૃહ, કમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, બાગ બગીચામાં ચાલતી રાઇડ્સનું ચેકિંગ કરવાની સૂચના અપાઈ છે। હરણી દુર્ઘટનાને લઈને જ આ સમાચાર મોટા આવ્યા હતા। હરણી બોટ દુર્ઘટનાના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। હાલ કુલ 8 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ વિગત મેળવીશું। હાર્દિક દેશો તમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે। હાર્દિક, વધુ અપડેટ શું સામે આવી રહી છે? હરણી બોટ દુર્ઘટના કાંડ છે તેમાં એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા સતત જે આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે એસઆઈટીની ટીમને મોટી સફળતા મળી હતી। જે બોટ ચલાવનાર સંચાલક છે દિનેશ કોટિયા, તેની ધરપકડ બાદ આજે સૌથી મોટી સફળતા જે છે તે એસઆઈટીની ટીમને મળી છે। કોર્પોરેશનના પૂર્વ ટીડીઓ અને કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદારની એસઆઈટીની ટીમ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે એસઆઈટીએ જે ગોપાલ શાહની છત્તીસગઢ ખાતેથી ધરપકડ કરી છે અને અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 8 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની વાત કરવામાં આવે તો નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, બિનિત કોટિયા અને ગોપાલ દાસ શાહ છે તેની ધરપકડ જે છે તે એસઆઈટીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે અને ગોપાલ દાસ શાહ છે તેની અત્યારે પૂછપરછ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી હેતુની વાત કરવામાં આવે તો બિનિત કોટિયા જે છે કે જે બોટિંગ ઝોનનો મુખ્ય સંચાલક હતો તેને પણ આજે એસઆઈટી ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની પૂછપરછ જે છે હાથ ધરાશે અને તેના રિમાન્ડ માટેની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। બોટ દુર્ઘટના બાદ મોડે અમદાવાદ મનપાનું પણ તંત્ર જાગ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ છે। એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ જ નથી। એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓની સુરક્ષા સંબંધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પણ પોલીસ ક્લિયરન્સ નહોતું જેના કારણે તેને બંધ કરવામાં આવી છે। એએમસીનો આ નિર્ણય, પરંતુ તેને લઈને કેટલાક ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ નહોતી કરવામાં આવી? કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાઈ છે? પોલીસ ક્લિયરન્સ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ ચાલુ રાખવામાં આવી હતી? ઘણા લાંબા સમયથી આ બોટિંગ એક્ટિવિટી ચાલુ હતી પરંતુ વડોદરાની આ હરણી દુર્ઘટના બાદ આખરે મોડું પણ અમદાવાદનું તંત્ર જાગ્યું છે। ભરૂચથી વધુ સમાચાર। અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાંસોડ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં લાઈવ આ દ્રશ્યો જોઈ શકાય છે। પૂરપાટ ઝડપે આવતી જે ટુ વ્હીલર છે તેને ટક્કર જે રીતે વાગી છે। મોદીનગર પાસેનો અકસ્માત છે।
સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મૂળીમાં બાઇક ઉપર જતી મહિલાનું અકસ્માતમાં મોત થયું છે. બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળ્યું. મૂળી પાંજરાપોળ નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા અને તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું. અમદાવાદમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં ઘરઘાટી રાખતા હોય તો ચેતી જજો. સેટેલાઇટમાં ઘરઘાટી લાખોની ચોરી કરીને ફરાર થયો. માલિકના ઘરમાંથી જ દાગીના અને રોકડ સહિત 30 લાખની ચોરી કરી 2 મહિનાથી કામ કરતા ઘરઘાટીએ ચોરીને અંજામ આપ્યો. ઘરમાં વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવીને તેણે ચોરી કરી. ઘરઘાટીના દ્રશ્યો ઘરના સીસીટીવીમાં કેદ થયા છે. ગાંધીનગરથી વધુ સમાચાર. સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમે અમિત મજીઠિયા સામે ફરિયાદ નોંધી છે. અમિત સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંકમાં તે ટ્રાન્સફર કરતો, વિદેશથી બેંકમાં ટ્રાન્સફર કરતો રૂપિયા અને ગરીબ લોકોનું બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો. ખેડૂત ડિલિવરી બોય મજૂરોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા હતા. 24 જેટલા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. 11 કરોડના વ્યવહાર થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. 3 બેંક એકાઉન્ટ હાલ મળી આવ્યા છે. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે રાજકોટ ટીમને તપાસ સોંપાઈ છે. મોબાઈલ આઈડીથી સટ્ટો રમાડવાના કૌભાંડનો અહીંયા પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. નિશ્ચિત, ભાવેશ અને સુકેતુ નામના 3 આરોપીઓને જુદા જુદા વિસ્તારમાંથી પકડી લેવાયા છે. 11 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે. તપાસમાં મોન્ટુ રવિ નામના 2 આરોપીઓના નામ પણ ખુલ્યા છે. ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામની માસ્ટર આઈડી મળી આવી છે. પોલીસ તપાસમાં 5 કરોડના વ્યવહારો પણ ખુલ્યા છે. કેટલા સમયથી સટ્ટાનો કારોબાર ચાલતો હતો તે અંગે પણ ખુલાસા કરવાના બાકી છે. મિડ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.